વચનામત મધ્યનો એકતા નિષ્ઠી. સ્વામિનારાયણ હરે સંવત 1880 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગોરામ વદ્દે દાદા ખાચરના દરબારમાં આઠમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને કંઠને છે પીરા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને છે પીરા પુષ્પના તોરા ખોસ્યા હતા ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેવશ્રેષ્ઠ ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કહીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા કે જેને પરમેશ્વર ભજવા હોય, નામ ભજવા હોય તો ગોદડીઓને હુઈ રહો. પહેલો અહીંથી ભગવાન ભજવા છે, યસ તો આગળ, નો હુઈ જાઓ. નથી ભજવા તો કથામાં જ ઊંઘે છે, જવું કઈ નથી. પથારીમાં જ ઊંઘવું એવું સંયમ. ભગવાન ભજવા એના ઊંઘે. પથારી જરૂર જ નહીં. એવું છે. જેને 90% લાવવા હોય અભ્યાસમાં તો પછી કેળ કરશો, નહીં તો હુઈ રહો, ટીવી જો, સિનેમા જો, હોટલમાં જાઓ. 90% લાવવા છે તો ચોટલી બાંધીને મંડો. એમાં યસ નક્કી કરવું પડે. જો નક્કી નથી, ભગવાન ગેરંટી આપું બોલવા ભજીએ છે ભગવાન, પણ નક્કી નથી. એ ગેપ પડે કઈ વાંધો ના આવે તમને. જો ખાવાનું નક્કી જ છે રોજ, ગેપ પડે તો એક નાસ્તાને એક ટાઈમ જાય ને અમને ઉઠી જાય. એટલે ઘણું બધું કહી શાસ્ત્રે, પણ નક્કી નહીં. અમે સરળતાપૂર્વક નથી કરતા, સેવા કરીએ, નક્કી નહીં. જવાબદારીપૂર્વક કરો તો નક્કી કહેવાય. હા તો કરે, કોઈ મનમાં આ ના કરે, પણ જવાબદારીપૂર્વક ડ્યુટી તરીકે છોડે જ નહીં. કાંઈ ના હોય તો બરાબર સિક્યોરિટી ગાર્ડમાં નહીં, કાંઈ કામમાં ના, બિચારા ખૂણામાં બેઠા, કોઈ આવતું ના, કાંઈ ના થાય. પણ જો ડ્યુટી તરીકે માણસ એક સેકન્ડ જોલું ના ખાય, ભલે ખૂણામાં સાથે સ્ટેજ આગળ જ આમ સિક્યોરિટી વાળા નક્કી નથી. એટલે જેને ભગવાન ભજવા હોય, જો આમાં બધું ઘણું બધું આવી જાય છે. આ મુમુક્ષુતાના લક્ષણ આ એક જ વાક્યમાં ટેસ્ટી. થર્મોમીટર મૂકે ને થર્મોમીટર, જેને ભગવાન, તેને પરમેશ્વર ભજવા હોય, જોજો આમાં તપાસ કરો, ખબર પડશે. તેમ તપાસની ટાઈમ ભગવાન જ ભજીએ છે ને શું કરે, સાધુ શું કામ છે, નથી બસતા, ગેરંટી નહીં બસતા. જમીએ શીખ્યું અમે 25 આઈટમ હે ને, ના ભાવથી તો થોડુંક તો નહીં. બધી ચાખવાની ખાના પડ્યા હે, ભેગું નહીં કરો. ઉપર પાણી નથી, નોખું જ હોય. બધાને ટેસ્ટ લેવાનો, ભેગું ટેસ્ટ નહીં. ભેગું કહેતા ટેસ્ટ તો આવે છે. એટલે નક્કી નથી આ, એટલે શું લફર જફર થાય છે.
આ લોકોને મિલિટરીમાં શીખવાય ને તો આપણે ગુજરાતી લોકો ક્યાં ગામડાના હોય ગુજરાતી હોય, અંગ્રેજી આવડે ને એટલે અને શું કે લફર જફર આવું બોલાવે, લેફ્ટ રાઈટ લફર જફર. પછી અટેન્શન અક્કડ બમ આવું શીખવાડું ભાઈ. લેફ્ટ રાઈટ એન્ડ હોલ્ટ મીન્સ અક્કડ બમ્સ. એટલે છે આપણે એવું જ થાય કઈ લફર જફર સેવા ભક્તિ પૂજા પેલા લફર જફર બરકત જ નહીં. અહીંયા હેડ ઓફિસ અહીંયા છે, અહીંયા રિપેર કરો તો બધું બરાબર ચાલે. એટલે આ હેડ ઓફિસનો ફરમાન છે. જેને પરમેશ્વર ભજવા છે પેલા એ નથી નક્કી. ભલે 20 વર્ષ સાધુમાં થાય હજુ નક્કી નહીં હોય ભગવાન ભજવાનું. ભજો છો ખરા પણ નક્કી નથી. એટલે ને ભાગુ રીતે થાય એમ બરકત વિનંદ થાય. નક્કી હોય ને તો જ થાય બરાબર. હા એટલે મારા કે જેને પરમેશ્વર ભજવા હોય ચાલો નક્કી કરવું ભજવા છે તો શું કરવું. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તે પોતાનો મોટો ભાગ્યમાન સેવા કરવી. યો આખું ભજન સેવા ઉપર લઈ ગયા મહારાજ. આખી ગાડી પાટો બદલી નાખી છે. બોલો શરૂઆત સંગ કહ્યું જેને સેવા કરી એવું કહ્યું જેને પરમેશ્વર ભજવા હોય, અને વાત લઈ ગયા સેવા ઉપર. આપણે શું કહેતા ને ભગવાન ભજી રહ્યા એટલે મનમાં ચિત્ર ઉભું શું થાય મારા ફેરવી દઈ. બોલો એવું ચિત્ર ઉભું થાય કે નહીં? ભજનથી આપણે આ જ ચિત્ર ઉભું થાય છે નહીં મહારાજ ભાઈ એને મારા જ સમજીએ છીએ. ના પાડે છે ગઢડામાં આપણે એક ભગત હતા નારાયણ ભગત. તો એ કારખાનું કામ શરૂ બધા મારા લઈને બેસી ગયા. બરાબર અવશ્ય એટલે આમ કઈ જોર દમ નતું, બરાબર વ્યવસ્થિત ફેરવતા હતા ધ્યાન કર્યા. શાસ્ત્રીમાં સંતને મોકલાઈ ગયા, ઓલાને બોલાવી લાગ અને સાધુ બોલાવા ગયા. કાઢી પછી મારા કરું છું આમ કરું છું. પાછા સ્વામી કે સ્વામી તો આવું બોલે છે કે એને કહેજે અત્યારે લાકડા ફેરવાના નથી, પથ્થરા ફેરવાના છે. પથ્થરા ફેર છે સારોના લોકો ઉચકી નહીં જતા રાખશે. જો મારા લાકડું થઈ ગઈ બંધ ધાર્યું કરીને લાકડું અને સ્વામી કહે તો પથ્થરો એ મારા થઈ જાય. બરાબર કર્યા પથ્થરો વેરવાનું છે અહીંયા આવી જાઓ. અને સાહેબ મોકલ્યા તો ફરી વાર ના પાડી. નહીં તું ના સમજે કે સ્વામી તો બોલે તો નવ સાહેબ બીજી વાર એને કહેજે કોની મારા ફેરવે છે, કોનું ધ્યાન કરે છે. એમ કે તમારું તો જેનું ધ્યાન કરે એ જ બોલાવે છે. અહીંયા એવું જ બનેલું, આમ બોચાસમાં જ બનેલું. મગનભાઈ સેક્રેટરી હતા, એ રણછોડભાઈ મિસ્ત્રી હતા, પૂજા કરતા. સ્વામી બોલાય જા મગનભાઈ છે બોલાવી દે તો બોલાય તો પૂજા કરશે. હમણાં હમણાં મગનભાઈ કઈ જઈને સ્વામી કહ્યું સાહેબ એને ઢસડીને લઈ આવે. સાસરીને ઢસડીને લઈ આવે. આ તો પછી પગલો ના પાડે અમને તો ઢસડીને દે. પછી સ્વામી કે શું કરતા સાહેબ પૂજા કરતા મગનીઓ કરે ને એટલે હરખાયું બોલે આ મગજમાં ખેંચી લાવ્યો. અમસ્તો નથી પૂજા કરું છું આમ માટે
પૂજા કરું ધ્યાન કરીને તમારું તો હું જ બોલાવું છું, મગનનું નથી બોલાવતો. પૂજા જીવાતરે અંધારું, જીવાતરે અંધારું. ધ્યાનમાં મહિમા હોય ને રૂબરૂ પ્રત્યક્ષ મહિમા ના હોય, પ્રત્યક્ષ મનુષ્ય લાગે અને ધ્યાનમાં દીવ લાગે. ઓહો સત્સંગ ધ્યાન દરમ બોલાવતા કારખાના જોડતા એટલે મનુષ્ય લાગે. ધ્યાન ઊંચી ના કરવાનું એવું જ અત્યારે ઊંધું છે. કારખાનાથી ધ્યાનમાં જોડવું મુશ્કેલ પડે. અને તમને કહેવામાં ખબર પથરા ઊંચકીને આમ કર તૈયાર. કથામાં આ તો કલાક ચાલે, 2 કલાક કથા ચાલે. અરે બાપ રે, શું થઈ જાય તારે, આકાશ તૂટી પડે. બોલો થાય કે નહીં? ત્યાં સમય બહુ બહુ તો 9 ને 10 કથા સુઈ થાય, મન થાય એટલે 9:30 થશે. પણ 10 વગાડું તો સાંભળતા નથી. બસ એક જ બે બધાને પ્રમુખ કહી દેવા છે. અમારા ઉપવાસ છે, એમને ઉપવાસ છે કે ખબર પડે છે ઉપવાસ સુધી શું થાય. એટલી બબડાટ અંદર થાય ને, ગડબડ જે કઈ સાંભળ્યું ને કઈ ઉડી જાય, આવું થઈ જાય. એટલે તંત્ર ખરું સુધું ચાલે. અને સ્વામી કહ્યું, સ્વામી કે જેનું ધ્યાન દે એ જ બોલાવે છે તને, એટલે છાનો મનો જા પૂજા કર પછી આવી જજે, મારે કામ છે. તમ આમ તો કર્યું જ નહીં. પૂજા કરી પછી સ્વામી જોયું કે નહીં મનાય, એને મારું નહીં મનાય. સાંઈ નમતું મૂક્યું તો એને ના કેવું કે હારશે, મારી ભૂલ થઈ ગઈ, આજે મને સમજ પડી. તો મગનભાઈ મને કેમ રૂબરૂ વાત કહે, મગનભાઈએ મને અહીંયા જ કે હું તો સમજી ગયું, એ ભલે ના સમજીએ. મગન એકદમ મારા માટે બધું ઊભું કર્યું, શક્તિમાં આવ્યું. એ તો નિમિત્ત હતો, એ તો હજુ નહીં સમજે. બહુ સમજી ગયો. એવું છે કોકનું પ્રસંગ હોય, એમાં આપણે સમજવાનું હોય. આપણે દસ્તું રહે. એક જણે કહ્યું કે તમે કોકની અથવા પોતાની ભૂલમાંથી સુધરો નહીં તો ભૂલ કરવી જ નહીં. હું કામ ભૂલ કરો છો? ખાવું ખખડાય નહીં. જો તમે ભૂલ કરો એમાંથી શીખો નહીં ને તો ભૂલ કરવી જ નહીં. આટલી ભૂલ કરો છો, હજારો રૂપિયા ખર્ચ થાય છે ભૂલમાં, ભાઈ શીખતા નથી એમાંથી. એવું સંગીત શીખેગા શીખવાડ શીખો નહીં તો ભૂલમાંથી શીખો નહીં તો એવું કેટલું સરસ. ભૂલમાંથી શીખવાનું, બીજાની ભૂલમાં શીખવાનું હોય. જો અમને ભૂલમાં મગનભાઈ શીખ્યા છે નહીં, એમની મગનભાઈ શીખ્યા લા એ તો ભૂલ કરવા તો શીખો જ નહીં. જેવું કહેવાય. જો આપણે અહીંયા ભજન એટલે સેવા, મૂળ ભજન એટલે ભગવાનનો સંબંધ થઈ જાય એ ભજન. પછી સેવાના રૂપમાં હોય, મારાના રૂપમાં, પૂજાના રૂપમાં, ધ્યાનના જે રૂપ હોય, પણ એને ભગવાનનો સંબંધ થઈ જાય ભજન. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તે પોતાનું મોટું ભાગ્યવાન સેવા કરી. જો એક બીજી કલમ એક તો ભજન એટલે સેવા. સેવામાં કે ભાગ્યવાન કરવી.
આપણે બધા કરીએ છીએ. ભાગ્યવાન કેટલા કરો છો? તપાસો. યુરિયા પર ભાગ્યવાન કરતા સ્ટ્રોંગભાઈ ભાગ્યવાન કરે થાક જ નહીં, કોઈનો અવગુણ જ નહીં, અહંભાવ જ નહીં, મન ધારું જ નહીં. એ સેવામાં કેટલી બરકત હોતી નથી ને, કેટલો કચરો. એક તો પેલા મન ધારું જ હોય અંદર, કોઈનો ખબર હોય નહીં. પ્રમુખ સાંઈ કહેતોય નહીં, હું મારી રીતે જ કરું બધું. બસ જે ખાતું આપ્યું પોતાની રીતે જ કરે. સાંઈ કે આમ કરો ને આમ કરો, હા પાડે પણ કંઈક કરે પોતાની રીતે. સમજો જ ના, સાંભળવું જ ના હોય ને. સ્વામી કહ્યું તો સાંભળવું જ ના હોય. એને નક્કી ફિટ પોતાનું પેટર્ન, પોતાનું પેલું શું કહે છે પ્લાન દોરેલું હોય ને, શું મકાન બનાવવાનું. અહીંયા સેવા કરવાનું પ્લાન દોરેલું હોય. સ્વામી કહે કે આ બારી કે આમ હા પાડે તો મૂકે ને, એ કઈ રીતે જ કરે સેવા. આ બહુ ગડબડ થાય. બહુ એટલું બધું પછી કકરાટ ધમાલ થાય ને. સ્વામી કેમ કહું, એક તો સેવા અમને સોંપીએ તો કરીએ છીએ. તમે પૂજારીમાં મૂક્યા, ભંડારીમાં મૂક્યા, પછી રિયાઝ કયા વિભાગ થયા, ઓફિસમાં હોય, આ હોય, સેવા ગામડે ફરવાનું બધું પણ પોતાની રીતે જ કરવાનું. કોઈને અનુકૂળ થવાનું જ નહીં. પહેલાં સર્વે દેજા યાદ જે થાય બધા મને અનુકૂળ થાય, હું કોઈને અનુકૂળ ના થઉં. આમ જ થશે, બસ આમ જ થશે. કરું તો કરો ને તો આ મૂકી દઉં છે બીજાને સોંપવા. દાદાગીરી છે. દાસ તો ભાવ નહીં, બાપનો બાપ જ. બધું ના દઈએ તો જો ભાગ્યવાન કહે આ બધું નીકળી જાય. બધો કચરો ભાગે તો 80% કચરો નીકળી જાય તમારે સેવામાંથી. હા, અરે 100% નીકળી જાય. બોલો, આટલું જો સુધારો ભાગ્યમાં સેવા કરો ને, બધું બાજુમાં અને બ્રહ્મ એકાંતિક થઈ જાય. થોડા જ વખતમાં, થોડીક સેવામાં. અને ઓલા કેળો ભાંગી જાય એટલી સેવા કરે અને તો લઠ્ઠો બ્રેન્ડ જ રહેવાય. આટલો સુધારો ના થવાય. ત્યાં તો બહુ અભાવ ગુણ તો બહુ જ આવે. માનની તો બહુ અપેક્ષા હોય. સતત કોઈ મને જુએ, કોઈ મારું ઓળખે, મારી વાત કરે, રહ્યા જ કરે અંદર. આ બધું કચરો છે. એને ઓલા પહેલા છે ને આમ પંક્તિઓ બેસાડીને જમાડતા, આમ પીરસે ને પીરસના કેળો રહી જાય. હા, 4 લાઈનમાં ફરે આમ થઈ જાય. તમારે લોકો તો કામ જ નહીં અત્યારે. કહેતા એમને વગર કંઈ કરે કેળ બાંધેલી હોય. પીરસવા તો હાજર થઈ જાય. આટલી બધી સેવા કરે. પછી થોડી ઉભા હોય ને બધાને જમતા જ ને અંદર વાત કરે. ચીપ ખાઈ જાય ને ખરો બરાબર બબડાવે છે. ધોઈ નાખ્યું બધું, પાણી ફરી ગઈ સેવા ઉપર. તું જવાય ખાઈશ, ના જવાય ક્યાંથી ખાવાનું કર. અને બચ્ચા છે ને આપણે એવું માની જ બેઠા છે, એટલે ખાવા જ આવે છે. આ ભયંકર ભૂલ છે. ભલે ખાવાયા હોય તો એવું માનવું નહીં. હા, તો બધું ખલાસ થઈ એમાં એકદમ જડતા આવી જાય સેવામાં. જીવ્યતા કેન્સલ થઈને જડતા આવી જાય. આવા તો ભાવ અંદર પ્રગટ થાય ને, સેવા જ ના થાય. દાદાગીરી જ કહેવાય. તમે જમવાને બધા ખાવા જ આવે છે, બધા ખાવા જ ભેગા થયા છે. ખલાસ. અને કોઈ ખરાબ ભાવ ના હોઈ શકે. ખરાબમાં ખરાબ ભાવ આવો. ખાવા શું મનમાં તમને થાય ને, સેવા જ ન કહેવાય. હા, લાખમાં પીરસો તમે જાતે સેવા ન કરે. આવો ભાવ હોય તો
તો પ્રમુખ સાહેબ શું કહ્યું હતું કચ્છ ભુજમાં, એ લોકોને એવું ઓછું અવાજ ના દેવું કે અમે લાઈનમાં ઉભાઈને ભીખ માગીએ છીએ, અવાજ ન એવું બધાને કહ્યું તમારું છે ને તમને પાછું આપીએ છીએ ભાવ, એવું કહેવાય. 1500 ટિફિન જતા સવાર સાંજ, કેમ કે ઓલા કોઈ આવવાના જ નથી લાઈનમાં ખાવા આવે છે. સામેથી સ્વામી મોકલ્યા એ નહીં આવે લાઈનમાં, અને આટલા કરોડપતિ હોય લાઈનમાં આવતા છે, પછી મરી જાય પણ આવે લાઈનમાં ના આવે, કે સામેથી મોકલો. જો આ ભાવ હોવો જોઈએ સેવામાં, કોઈનો મનમાં થવું જ નથી તમે ભીખ માગીએ તો, અને તમારું છે ચલો ખાઓ આનંદ કરો ભગવાન ભજો, મનમાં જરાય લાવતા નહીં. કેટલી મોટી ભાવના છે. તો જો ભાગ્યમાન સેવા કરે ને તો બધું રિપેર થઈ જાય ઓટોમેટિક. હા જો કલમ ના હોય તો બધું ઘણા લઠ્ઠા કૂદવાના થાય. બધું આયોજન કર્યું હોય, પ્લાન કર્યું હોય, રસોડાનું આમ તેમ બધું લુખ્ખું હતું, મશીન જ નથી, આખું બોડી છે. મર્સિડીઝ ગાડી હોય બ્રેન્ડ ન્યુ, પણ અંદર એન્જિન ના હોય તો સારથી ઉતરવાનું. અરે મશીન હોય ને બીજું કાંઈ ના હોય તો ચેસીસ નથી આવતા, ખાલી ડ્રાઈવર મશીન જ હોય. બોડી તો અહીંયા બનાવે છે. ખેત રસ્તામાં ઘણી વાર જોયા તો ચાલુ જાય પછી ચેસીસ ખાધી હોય, પેલું એન્જિન હોય, ડ્રાઈવર વાળા લાકડાના ખોખા બેઠો હોય ને ડ્રાઇવિંગ કરતો હોય, જીન્સ કઈ ચાલે છે. બધું બોડી બનાવી હોય સુંદર, આમ ગાડી તકિયા અંદર હોય બધું, પણ એન્જિન ન હોય તો શું કામ? તમારે ધક્કો મારવો પડે. અને એન્જિન હોય તો એ તમને ધક્કો મારે એમ. તો આ છે ને આગળ સેવા એન્જિન છે, સેવાનું એન્જિન. ભાગ્યમાં સેવા કરીને એન્જિન છે. સરળ વાત. હવે બીજી વાત આવે. હવે આ ભાગ્યની સેવા તો કરી, પણ શાના માટે? તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે. કોઈ ફળની ઈચ્છા ના રાખી કે સેવા કરીએ એટલે મારો દીકરો અમેરિકા જતો રહે, મારી દીકરી પરણી જાય, એ અલગ અલગ માગો, પણ સેવાના ફળ રૂપે ના માગો. સેવા તમે કરો છો એના ફળ રૂપે આ બદલો નહીં, એ અલગ માગો તમે. એવું કંઈ હોય અલગ, મારે આટલી સેવા કરું છું આટલું ના કરો. સેવા આવું ભાઈ ભાવ હોય જ નહીં, કંઈ શું સેવા કરે. અને આવું માગ્યું તમે ખલાસ, 2 જ પૈસા મળે તમને, બધા ના મળે પૈસા. ના માગો તો લાખો રૂપિયા હશે, એવું છે ને ભગવાન ખત. માગો તો ના મળે, ના માગો તો ઢગલો કરે. ત્યાગે એની આગે, માગે થી ભાગે. સૂત્રો છે બધા. જો આપણે ત્યાગ્યું સામેથી આવે પદાર્થ. આ કોઈ સ્પોન્સર નથી, નીચે તો નવના ભૂકા બોલી જાય. એવું સામે ધોતિયા ઉડાડે, પૂજન કરે, પધરામણી કરે. ત્યાં બધા ગામડામાં જાઓ છો ને પધરામણી, આ ઉતારો ને પછી પધરામણી થાય જોશે. જો આપણે હમણાં ત્યાગ્યું બધું, ત્યાગે ત્યાગે બધું, માગે છે ભાગે. જોજો તમે 5 વર્ષ પહેલા અમે હરિભક્તો એક ગામમાં કે સ્વામી ઘણા સાધુ આવ્યા ને કોઈ જતા જ નથી મંદિરે. મેં પૂછ્યું કે પેલા મંદિર આવું? હા, પણ
એક વંદા હરિભાઈ બોલ્યો કે રોજ ક્યાં ઓલા સાધુ અત્યારે આવે ના કહેશું સાધુ આવે છે એ આવતા કોઈ આવતા જ મંદિરે આવું કેવું તો સાધુ રોજ ના આવતા ને સાધુ તો આવવું જ જોઈએ એટલે રોજ આવે પણ સાધુ નથી આવતા આવું કે આવું કેવું આવતું પેલી સામે સાહેબ માગ કરે એટલે હવે આવતા જ નથી ઠાકોર નથી માગતા એટલે રોજ આવીએ સાધુ માગે એટલે નથી આવતા 4-5 દિવસ રહે 4-5 નહીં જવાનું મંદિરે ઠાકોરને કહી દેવાનું માફ કરજો 5 દિવસ નહીં આવીએ દર્શન હવે કઈ ઈચ્છા એટલે માગે હતી ભાગે જો યોગી આપણે કહું મેં કોઈ દિવસ મારા માટે માગ્યું જ નથી કોઈ મેં મારા માટે માગ્યું ઠાકોર માટે માગ્યા પોતા માટે નહીં તનથી ઉપાધિ તજે સોઈ સાધુ તનથી ઉપાધિ સજે સોઈ સાધુ નહીં તનથી ઉપાધિ સજે સોઈ સાધુ બાધુ તનકી ઉપાધિ સજે સોઈ બાધુ તનકી ઉપાધિ તજે સોઈ સદ શાંતિ પમાડે તેને સંત કહીએ જો હોરી હરગાવે અને સુખી એના બાપના બાપ થઈ રહીએ રે હોરી હરગાવડે હોય છે ને હા ડૉક્ટર લાલ છે તરત જ ભડકો થાય અગ્નિ જ છે પણ આ અગ્નિ વિષયને બારવા માટે છે સંસ્કારને બારવા માટે નથી ગુણોને બારવા માટે નથી અગ્નિ માયાને પદાર્થને સંસારને બારવા માટે છે અગ્નિ 24 કલાક તમે આ છે ને કપડા છે યાદ રહે હું ત્યાગી છું મન કેમ સંસારમાં જાય છે જો બારી નાખ્યું વિચારા ના ઉપયોગ કરવો પડે ઊંધો ઉપયોગ કરે કચરો બહાર માટે ઉપયોગ આ તો પુસ્તકો વાપીશ બહાર વર્ષા સાઈની વાતો એટલે એ નહીં આ કચરો બહાર બધા છાપવું ને મેગઝીન બધા એને બહાર આવું બહાર જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાન અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યાં પોતાનું મોટું ભાગ્યમય સેવા કરવી યોગી આપા તો યોગી આપા અમે છે ને ગોંડલ હતા પછી બપોરે પેલા સભા મંડપમાં 10-15 ગુણી ઘઉં નાખી દે પછી વીણવાનું બધું યોગી આપ પોતે વીણતા અડધો કલાક 2 થી 2.5 ભીણે પછી આ રમવા જાય પછી અમારે પૂરું કરવાનું બધું પછી યોગી આપણે એક વાર બોલ્યા કે આ ઘઉં વીણીએ છે એનું ફળ કેટલું બ્રહ્માંડનું રાજ મળે એટલું ફળ તમને ગામના સરપંચ બનાવે ને તો બહુ ઘઉં વીણતો એમ ગામના સરપંચ તાલુકા સરપંચ કેમ ઘઉં વીણ્યું આ તો બ્રહ્માંડના રાજા લો ઘઉં વીણો છે એનું આટલું ફળ છે એનું બ્રહ્માંડના રાજા બનાવાય તમને બ્રહ્માંડનું રાજ મળે એટલું ફળ હવે ગપ ગો રાખે કે બાપા પણ ફોસલાવે છે ઉલ્લુ બનાવે છે શીશામાં ઉતારીને બૂચ મારે છે શું છે આ વાક્ય કેટલા પ્રેમથી બોલ્યા કે બાપા સહજ બીતા
એ છે ને આપણે બ્રહ્માંડનું રાજ મને એવું છે. આમ આશ્ચર્યપૂર્વક એવું નહીં. ગવર્મેન્ટ ખબર છે તમને બ્રહ્માંડનું રાજ મને એવું છે. હું ત્યાં સરસ છે એવું નહીં. તમે પોતે માણસા હતા, પોતાને આનંદ આવતો હતો સેવામાં. મહિમા ભાગ્યવાન સેવા કરતા હતા એટલે આનંદ આવતો અને બોલ્યા અને ફળ બીવડાવવા માટે નહીં, કામ કરવા માટે નહીં. આપણે મહિમા કહીએ છીએ ને કામ કરવા માટે, બીવડાવવા માટે. સાચે સાચ બોલ્યા યોગી અપાય. તો બધા મંડી પડ્યા. 4 વાગી ગયા તો બધા પૂરું કર્યું. બપોરના 4 આરામ બપોરની તરત ભાગ્ય આરામ મળે. ગોંડલમાં બપોરે વાસણ ઉટકવા જવાનું હોય. હવે ટાઈમ મળે જ નહીં. 6-7 પ્રદક્ષિણાઓ કરીએ. 200-250-300 પ્રદક્ષિણા એટલે માંડ 3-3.5 કલાક આરામ બને. પછી ઊંઘ કેટલી બધી બાકી હોય તમારે જોકા કથામાં. એ જ એક જ ટાઈમ છે આરામનો. કથા સિવાય બીજી કાંઈ આરામ ના મળે. ગપ્પા સપ્પા આરામ ના મળે. કથામાં જ આરામ. નિરાતમ ચીર શાંતિ, સૌ સમાધિ. કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. બધા જ જોકા ખાને કોને પૂછે. ઓરું જોકાવે તો બાજુવાળી જોકાવે પૂછે કોને. નીરવ શાંતિ હતો ને જંગલ નીલકંઠ કર્યા ને એવી શાંતિ રહે. નિર્જન બધાને વચ્ચે તો નિર્જન કચ્છા પણ યોગી આપણને કેવો મહિમા, એના મહિમા સાચો છે, બનાવતી નથી. હવે એમનું કેફ 80 વર્ષે યોગી પાછા લંડનથી પાછળ અમે બધું જોવા ગયા. ત્યાં યુવકો વાસણ ઉટકતા હતા તો બાપાએ સંદર્ભ ખુરશી નીચે રાખો કે મારે વાસણ ઉટકવા જવું છે. નાન ભગત જે થાય શું વાસણ ઉટકવા જવું છે, બહુ ઉટક્યા રવા. સાહેબ મને ઈર્ષા આવે છે આ લોકોની. આ લોકો સેવા લઈ ગયા ને આવશે કોરા જો હા કોઈ રાજી છીએ. ઉક્તિ પેઢીને તકાસવા સારો મૂછનો દોરો ફૂટે ઉક્તિ પેઢી પાછાનો રીલે રેસ કર દાંડું પાસન બોલાવલા. તમે જોજો તે કોઈને કહે આટલું કરીને હા તો બીજાને કે આટલું કરીને હા પાસન થાય સેવા થાય જ નહીં સેવા. તમે જાતે પણ જો બીજા ના કહે કહેજો. તમે જાતે મંડી પડે બીજા આવશે જ તો હુકમ કરો તો ભાગશે. એવું છે જો તમે કોઈ નમો ને તો સામે નમે છે. બોલો ફઈને હાથ જોડો પ્રયોગ કરજો. પણ માથું આમ કઈ નમાવી જશે ને તો કુસ્તી થશે. તક્કડ બમ આમ જે તારા મન કઈ શ્રેણી કલમો છે. આ બધી ટેકનિક છે બધી નથી ઉતરતું બી. આપણે નવી ટેકનિક શોધીએ છીએ કે જેમાં આટલું નમવું ના પડે અને છતાં ઓલો નમે. આપણે એવા રિસર્ચમાં છે, એવું સંશોધન કરવા બેઠા છે અને બધું થઈ ગયું સંશોધન, કાંઈ બાકી નથી. હવે આમાંથી કાંઈ વધારે નીકળે એમ નથી. નવું તેમ ગમે એટલું કરો બધી ટેકનિક આવી ગઈ છે.
તમારો બાપનો બાપની ટેકની અંદર છે. આના પર અનુસરો, બસ બીજી વાત જ નહીં. જો સફળતા ના મળે તો કહેજો, ગેરંટી. આ લખનાર બધા સફળતા પ્રાપ્ત કરેલી છે, અને અઢળક સફળતા. સક્સેસ ઇન અબન્ડન્સ એવા લોકો આ લખ્યું છે. આ બતાવે છે, અમે દાદાગીરી કરી નથી બતાવતા. હાથ જોડીને વિનંતીપૂર્વક આટલું કરો ને, આટલું કરો ને, જો એ નથી લખતા. જેને પરમેશ્વર ભજવા હોય, ચલો મારા લઈને આવું જોઈએ કથામાં. ઓ બાલા મહારાજ, કથામાં આવું હોય તો આવજો. આમ ઉપવાસ નહીં, કથા મેં ચાલો આજે ઉપવાસ તમે નહીં કરતા. વિજ્ઞાનદાસ કરતા યોગ્ય પણ આમ 10 વાતો મળે કાંઈ, એક વાત અડધી વાત બાકી રહી ને ઉપવાસ. આવું વેલન મારાવાનું 5 મહિના. અને કઈ યોગ્ય પણ ગુણ જ દિવસ કોઈ દિવસ એમનું ઘસાતું બોલ્યા નથી, કોઈ દિવસ નહીં. અને કે એમને આવું કર્યું તો હું આજે અહીં ઠેકાણે બેઠો છું ને, નહીં કંઈ ક્યાં બેસવાનું હોય. જો અને આ ફેર ગા ગા કરીએ, અરે પહેલાં તો રહીએ જ નહીં. 17.5 વર્ષ ખેલ છે, વિજ્ઞાનદાસ દેવા એક દિવસ ના રહો. બોલો, એક દિવસ ના રહો. જો આ કઈ સાધુ થાય, સાધુ શીખવજો. એને જો સેવા તો કરી, પણ એની અંદર આટલી બધી ધ્યાન રાખો, આટલા પોઈન્ટ્સ અંદર જોવાના છે. એક તો જ્યાં તેને ભગવાન સંગીત સેવા ચાકરી મળે ત્યાં પોતાનું ભાગ્ય માટે મોટું ભાગ્ય નહીં, મોટું ભગવાન સેવા કરવી. ખરેખર છે, એવું માનવાની વાત નથી. 1000ની નોટ માનવી ગુનો છે. આપણે 1000ની નોટ ને 5ની નોટે નથી માનતા. મહારાજ કે આ મોટું ભાગવાની સેવા કરવી. હા, કરોડ રૂપિયા નોટ છે. આપણે રૂપિયા જ માનીએ. આ સેવાને કરીએ કારણ ભાગ્ય માનતા નથી. એટલે અંદર અભાવ ગુણ આવે, માનની ઈચ્છા રહે, થાક લાગે, વાદ લેવાય, બોલો નથી કે હું શું કામ કરું. આ બધા દોષ આવે સેવામાં, એક એટલા જ કારણથી. ભગવાન પછી ભગવાનની પ્રસન્નતા માટે કરવી, અને પોતાના મનની પ્રસન્નતા માટે નહીં. મંજી કાકા રાજી થાય એવું નહીં, પ્રમુખ સાહેબ રાજી થાય એટલું સેવામાં. જોજો તપાસ કર, ખબર પડશે. હવે તો મંજી કાકા રાજને એવો જ થાય છે. બાપા કે તો બધું, બાપા આટલી વાત ધ્યાન રાખવાની, તેમાંથી એક ધ્યાન રાખતો છું. તો મંજી રાજી થાય એમ જ થાય છે. એવું થાય. પછી આગળ આવે તે પણ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કહીને જ કરવી. આટલું બધું જીવના કલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા માટે, અને ભક્તિ એ કહીને. યોલા અગા ડોશી રસોઈ આપવા ગયા મહારાજને કંઠડે. ના કે શેઠ એમ કરો, આ બધા મજૂરોના પગાર ચડી ગયા છે, એમાં આપણે અને હું તાય 100 રસોઈ માની લઈશ. ના મહારાજ, મારે 5 વર્ષથી સંકલ્પ છે સંતોને જમાડવાનો, અને આજે મોકો આવ્યો છે એટલે સંતોને જમાડો. બાકી 100 વાર જમાડું માની લઈશ, પણ તમે આ શું મજૂરોને ચૂકવો એમાં આપો. પછી
શ્રી મારે કે મુક્તાનંદ મહારાજ રાખો શેઠ છે. કે હારું તારે કરો રસોઈ. પણ મારે કે લોભિયા છે શિરે ખૂટશે. શેઠને સાંભળતા બોલ્યા. શેઠે 3 ઘડી રસોઈ બનાવી. 3 ઘડી. પછી મારા તમે પીરશો આજે. મારે આટલું જ જોઈતું હતું. મારે પીરસા નીકળ્યા. 2 આમ નાખે 2 આમ નાખે. મુક્તો જીરી જાય. 1500 માણસની રસોઈ 500 માણસને 15 માણસ રસોઈ તોય ખૂટ્યું. મારે 2 ઘેબર અહીં નાખે 4 ઘેબર અત્તર નાખે. મુક્તો નહીં જાય. અડધી પંક્તિમાં ઘેબર ગયેલી, અડધી પંક્તિમાં શીરો પૂરી. કઈ બરકત જ નહીં કઈ. જો આ મન ધાર્યું કહ્યું તો આવું છે. કાકા એપી કાકા હતા ધર્મજવાળા. તો બાપાને કહ્યું, ગઢડે ગયા, બાપા ધર્મનું પાલન કરાવવાનું છે, તમે આવો. 5000 તેથી તો ઘણા કહેવાય. 5000 આજથી 40 વર્ષ પહેલા. સાહેબ કે ના એમ કરો, પાલન નથી કરી. અહીં ગઢડા મજૂરોને બધું આપવાનું છે ને, એમાં લખાઈ દો. હા બાપા લખાઈ દીધું. ઓફિસમાં જમે કઈને આવી ગયા. બાબા કે ના એમ પાલન કરવી છે આપણે. 7 દિવસની 11 દિવસની. ઓલે જમે કે એનું શું છે? અહીં કંઈ લેવા જવાય છે, લાવો પાછું લાવો તો પાલનની આજ્ઞા થઈ. ગયા સર એ બોલાય નહીં. બાપાને બોલાય નહીં. બાપા હું તો જમે કંઈ કાંઈ નહીં. ખુશ થયા. અને 7 ને 11 દિવસની અમે હતા. પણ જે રેલમ ખેલ સાહેબ બધું મજા કરી. જો મહારાજ તો કયો ઓલું એટલે ભક્તિ પણ સ્વભાવ પ્રમાણે કરી આપણે. પોતાના સ્વભાવ પ્રમાણે ભક્તિ થાય છે, સેવા થાય છે. એટલે એમાં ફળ નથી આવતું જોઈએ એવું. તો ઓલા મોટા જામફળ છે ને, અમે ઢુલિયા છે ને છાત્રામાં, કિલોના જામફળ, 1 કિલોના. અમે 1 તો લાયા હતા ક્યાંથી આવ્યા ખરા. 1 કિલોના, 1.5 કિલો નાનામાં નાનું 1.5 કિલો. 1 કિલો જ કહેવાય. એ ઓલો મેરાઓનો છે ને કિલો, 1 કિલો જ કહેવાય. પણ એનું એક બીજા લઈ ગયા ગામડામાં. ખાતર પાણી બરાબર નહીં આપતું હોય. તો જેવા સેવામાં એવું થાય છે, જ્યાં બધી કન્ડિશન પૂરી ના થાય ને, તો જેવું જોયું ફળ ના આવે સેવાનું. કિલોનું જામફળ ના થાય એમ. ગોળ ના કહીને ઘણી જામફળ જેવું કેમ વિચિત્ર એમ આકાર નથી થતો. લઠ્ઠો એટલું કઠણ એટલું તો કાપીને ફેંકી દેવું પડે, કામમાં જ ના આવે. આવું તાવાલા જામફળ થાય બધા થાય. એટલે સેવાનું એવું જ થાય. પછી લઠ્ઠો ફળ શું લઠ્ઠો. ફળ આવું જોઈએ. તમને પોતાના અંતરમાં થવું છે, અંતરમાં પ્રસન્નતા રહે, સ્થિરતા રહે મનની. આમ પ્રસન્ન ચિત્ત રહે તો માનવું કે સેવાનું ફળ મળ્યું. પ્રમુખ સાંઈ છે, કોઈ દિવસ તમે લાગશે નહીં એમ કંટાળેલા, અને કોઈ લાગશે નહીં થાકેલા, અને કોઈ લાગશે નહીં કે બહુ બિઝી છે. આ 3 તો દેખાય છે આઉટ રાઈટ. ગમે ત્યારે પ્રમોશન જોડે નવરા જ લાગશે. બોલો, ગમે ત્યારે બસ નવરા જ લાગશે. છે કે નહીં? માર્ક કર્યું બધા? વિચાર નથી કર્યો. માર્ક તો કર્યું, વિચાર નથી. તો જોજો, ફરી વાર જોજો, જયારે દર્શન કરો બધા નવરા જ લાગશે તમને. ને આપણે તો એક આટલું એટલા ટેન્સમાં કોઈ આ પૂછે, ધ્યાન જ ના આપે.
જસન કે જસન આમ કહે સારા પ્રેમથી પગે ને જસન જસન આમ કહીને સામે ના જુએ કોણ પગે લાગ્યો જસન. એટલું બધું ટેન્શન હોય ને બાપા હંમેશા ફ્રી બધા 100 જણ વચ્ચે ઓળખી પાડે અરે જસન આમ કરેલા ને આપણે પગે લાગીને જતો એટલે ખબર ન પડે. પછી નવરાત લાગે તો પછી પ્રસન્ન ચિત્ત હોય બાપા કંટાળ ના દેખાય કોઈ દિવસ. આનંદમ સ્થિરમ હરું સ્મિતમ હસતા જીમેદમ અને બધાને એકદમ સ્વસ્થ હોય. અહીંયા ગાફલાઈ નહીં જરાય. ઝોલું કોઈ ખાતા જોયે બાપા એટલું એ રાતના સમય એક ઝોલું ના ખાય. અને સજાગ હોય તમે કોઈ પણ આવે તો ખબર પડે અમને કોણ આવ્યું કોણ ગયું શું વાત થઈ કથામાં ટપાલ લખતા ખબર. પછી એમનો વારો આવે ને પછી કે એક સાથે આ વાત કરી હતી અમને આવું કહી હતી આપણે એ રીતે રાખવું કહ્યું લો ક્યારે સાંભળો છો ક્યારે ટપાલો વાંચો છો ખબર છે ને મને. જો એનું કારણ શું છે સેવાનું ફળ સ્થિરતા મન પવિત્ર શુદ્ધ ને આપણે તો ગડબડ 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 બધી સેવામાં જ ગડબડ ફળમાં ગડબડ થાય નથી. હવે એક જણ ઓલા સાધુ છે ને એકદમ ગરમ ગરમ શીરો આપો મેં મોડામાં નાખ્યું એકદમ હાથ બળતું ભૂલ કે મોડામાં ના નાખવું જોઈએ બીજે ના ગયું પછી ખારું હતું ખાંડન મીઠું ધમકાયેલું ને કરું છું તો બધું આમ થઈ ગયું ઉતારી ગયું પણ ખારું તમારે ખાંડને એટલે મીઠું નાખો ને જેટલી ખાંડ એટલું મીઠું 4 ગણું ખારું થઈ જાય. ખાંડ આટલી ના પણ મીઠું આટલું નાખવું પડે. હવે એને ખાંડના માપે મીઠું નાખ્યું ખારું ઝેર એટલે આપણી સેવા બધા આવું થાય. ખાંડ એટલે મીઠું સેવા શું બરકત થાય. ભગવાન કઈ રીતે જમતા હશે મીઠું વાસ્તવિક મીઠું નહીં પણ મીઠાઈ જેવું બધું આ માં ને આવું ગુણ ને આવું બધું મીઠું જ છે ને. હવે તો મીઠું સારું હજુ તો આ તો ધૂર જ મુઠ્ઠી 2 મુઠ્ઠી ધૂર નાખે ને મીઠાને બદલે ખાંડને બદલે જેવું ભગવાન કઈ રીતે ભાવે. આપણને ગમે કોઈ તમને ખાઈ લે ના આવે તારો બાપે ક્યારે જોયું તું આવું બધા આપણને ના ગમે તો ભગવાન કઈ રીતે ગમે. કઈક વાર પૂજારી છે ને એટલા બધા પૂજારી ગરમ ગરમ જમાડતા હતા તો સાથે પકડીને હાથ કડીને બોલ્યો કે તારો હાથ ભગવાન નહીં બરતું હોય કે સમજ પડે છે કે નહીં ઠાકોરને જમાડે આ પથ્થર છે આવું બીજા સહેલા સાહેબ પોળ બોઈ પકડી હાથ બોઈ કરી ગરમ કરતી બરી ધ્યાન સાસ બહુ વાત ના કરી યોગી અપાઈ જેમ તો દડાકો જ કરે એના સમજ જ ના પડે આપણે તો આ સેવા છે ને આવી રીતે અંદર શરફો છે. હવે આટલી છે હવે છેલ્લી શરફ જેના માટે આખું વૈષ્ણવ જ છે. જેને પરમેશ્વર ભજવાય તેને ભગવાન અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્યવાન સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણથી ભક્તિ કહીને જ કરવી પણ કોઈ વખાણે તે સૌ ન કરવી. જેવા મોટું લાલ 440 વોલ્ટ ડેન્જર ખતરા ભય અને ચોથી ભાષા ખોપડીને બેહાડકું મૂકે ને આ તો બધાને વાંચતા આવડે. અને એક જણ ડેન્જર ને ડેન્ગર વાંચતો હતો
ડેન્કર. હવે શું ડેન્જર ને ડેન્ગર એવું હોય છે. પણ ભય ને ખતરા છે તો બધું બનશે. સ્વામી પ્રભુ ને કહ્યું બોલે ખતરે જાતા હૈ ખાડે જવાનું અરે ખતરે તો ભય હોય કે હિન્દીમાં વાત કર્યું ને આવું જવા દીધી. એટલે જો માન ના આવું કોઈ વખાયતી સાવ ન કરે. હવે મહારાજ કહે છે અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાનું માન જડે તે જ કરવું સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાન ભક્તિ કરી પણ સારી લાગે નહીં. આ તકલીફ છે. જોજો તપાસો. ભારો ભાન લાગે. આપણે હવે ટેવી ગયા છે ના મળે તો પણ મળે તો લઈ જ દેવાનું, છોડવાનું નહીં. એવું છે આપણું ઘર. બોલશે કે નહીં? ના મળે તો કાંઈ નહીં, ઢીલા ઢીલા રહીએ. પણ મળે તો ઝપટ જ મારે. આમ કોકને આપતા હોય તો વચ્ચે ઝાપ લઈ લે, ખેંચી લે. એવું છે. માન બહુ એવી વસ્તુ કોઈ ના છોડે. છૂટમ છૂટ થાય, ખેંચમ ખેંચ. બીજાને પાડે પોતે ઉભો થઈ. દેખાતો નહીં પણ આખી દુનિયા નચાવે છે માન. બધું રાજકારણ બધું અંદર ભરેલું જ છે માન. એના માટે જ છે રાજકારણ. અહીંયા નહીં. સેવામાં આટલું તમે કરો ને તો તારે ભક્તિ સેવાનું મૂલ્ય ખૂબ વધી જાય. અંદર માન ના નહીં તો એટલું ભક્તિ ચાય થઈ જાય ને ભગવાન વારી જાય. ભગવાન ખુશ થઈ જાય. પણ માનથી ભગવાન ભાગે. સાધન સર્વે માન બગાડ પડે છે. ભગવાન કે ગેટ આઉટ, કચરો, નોય સેવા. બ્રહ્માંડ છે કહું માન તજી સંતન કે મુખ છે. લો એમને સવામ નહીં કરો. માન મૂકીને કઈ જોડા મૂકીને આવ્યા છો કે નહીં? એમ માન બહાર મૂકીને આવવાનું સભામાં. બ્રહ્માંડ સહી કહે છે સભામાં કઈ રીતે કરું? માન તજી બાર માન મૂકીને સભામાં બેસવું. એ તો માનનું જ ખંડન થવાનું છે. તમારા ઉપર ડોક્ટર સાહેબ તો બરાબર સીધું જ બહાર ગયા. માન લઈને બેઠા તો મરી બન્યા. આમ જોઈને ફેંકે છે નથી ને. જોએ કાંઈ ઝીલે એવું છે તો જ બોલે, બાકી ના બોલે. એવું આપણે ઓલા અક્ષરનું સમજતા જ સમ. એ કોફી કરવા ગયા ડોક્ટર સાહેબ અને ઓલો ઉભો થયો વચ્ચે. અને જે ચોપડી કોફી ના કરાયો હતો અધિકાર જોઈએ. રાષ્ટ્રપતિ બોલે ને તમે બોલો એ દુઃખ પડે. એ ટૂંકમાં ક્યાં શું કે જો માન તજીને સંતન કે મુખે પ્રેમ સુધારતી અમૃત છે. પણ માન જેમ શીરો હોય ધનુર્માસનો શીરો નહીં, હવે નીચે અંદર 3-4 કાંકરી આવે અચાડો થાય. આમ પેલું કરંટ ઉતરે ખરે છે પાણી સાટકો લાગે. એમાં ભક્તિ સમૃદ્ધ છે પણ એમાં માન રૂપી કાંકરીઓ આવે ને અંદર મજા ના આવે. એને બહાર મૂકીને જેમ કાંકરી ઘઉંમાંથી કાઢીએ શીરા પેટ કાઢી નાખીએ એમાં ભક્તિમાંથી માન કાઢી નાખ. માન રૂપી કાંકરી તો મજા આવે. ભગવાન તમને મજા આવે ને કાંકરી વાળો શીરો ભગવાને ધરાવો કેવી તકલીફ થાય. આપણને થાય એમને ન થાય. એમને લોઢાના દાંત છે ભગવાન.
ભગવાન તો ભાવના ભૂખ્યા છે, પણ આવો ભાવ કાંકરી નાખે. કઈક વિચાર કરો ને. સાકર છે એટલે ગોળનો શીરો, પણ કાંકરી વાળો શીરો નહીં. ભગત તો ભાવના ભૂખ્યા એટલે કાંકરી વાળો આપવાનું ગમે ને, એવું નથી. એના ખાઈ છે જો આપણે સેવા ભોજન કરીએ ને તો એટલે માન તો બહુ ખરાબ છે. જો છેલ્લે આપણે વાંચી લઈએ. પછી મુક્તાન સાહેબ તુલસીદાસની સાખી કઈ છે, કનક તજો કામની તજો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. આપણા માટે છે લાલ બત્તી, ટ્રાફિક લાઈટ. જુએ બીજો ટ્રાફિક લાઈટ ઝોલામાં. ટ્રાફિક લાઈટનો બાપે નીકળી જાય ઝોલામાં, હાથીઓ નીકળી જાય. એ સાખી સાંભળે સેજમાં જ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. જોજો માન બલન બધું આવી ગયું. ચાંદાન કહ્યું, કોઈ કે કમાન કહી બાપા, કોઈ ના કહી શકે. ફાટી મરસ વાળા ફૂગો આટલો થઈ એમ બસ થવાની અણી પર જ હોય. રોજ પમ્પિંગ કરવાનું બંધ કરે, પછી થોડું તો ઉતરેલો, નહીં તો ફૂટે, બોમ્બ બ્લાસ્ટ થાય. માન બ્લાસ્ટ જો થાય, માન ના પણ છૂટતું નથી. અને કોક વચ્ચે તો થાય બને બહુ. હા, માનનો ભારે આખી દુનિયામાં જો લખી, કનક તેજો કામની તેજો સ્ત્રી ધનનો સંપૂર્ણ ત્યાગ, પણ લઘુ ભોજન કરી જીવે માન કે રામ. માન આપણને શેક્સપિયરે કહ્યું, આપણે ચાનો મોટો કવિ થઈ ગયો ઇંગ્લેન્ડ, એને કહ્યું પ્રેઝ આર વેજીસ. જો વેતન અમારે શું, માન વાહ વાહ કરો ને બસ ખેંચી નાખો. વિલ્ટને કહ્યું, આઈ કેન લીવ ઓન પ્રેઝીસ ફોર વીક્સ ટુગેધર. વાહ વાહ કરો, 2 અઠવાડિયા ખાધા પીધા એના કવિતાઓ બનાવો. આવું છે, બધા હાફ પાડે છે, બધા જ હાફ પાડે. એથી વૈષ્ણવ તમે થોડુંક બાકી રહેશે. માટે માનને થઈને જ ભગવાનને ભજે, ત્યાં તો સરે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. આ જજમેન્ટ આવ્યું, 1 કલાક કેસ ચાલ્યો, જજમેન્ટ આવ્યું. મોટો કોણ? કેસ આ હતું. બધા ભેગા થઈને કે હું મોટો, કે હું મોટો. કેસ ચાલ્યો, મોટો કોણ? મહારાજ આ કહે છે કે જે માનને થઈને ભગવાનને ભજે એ અતિશય મોટો જાણો. મોટો નહીં, અતિશય મોટો. લો આ કેસ ચુકાદો આવી ગયો, જજમેન્ટ રહી જતું હતું. લો હવે ઇતિ વૈષ્ણવ બરાબર. ઇતિ વૈષ્ણવ તમે એક મધ્યને એકતા